આજની ધર્મકથા. પ્રણામ. અંજનાનું ચરિત્ર એ અત્યારે એની ચરમસીમાએ છે. એના જીવનમાં આવેલા તમામ ઉતાર ચઢાવો હવે શમવાના આરે છે. પ્રહસિત ધ્વજ લહેરાવી અને રાહ જોઈ રહ્યા છે કે અંજનાને લઈને સેનાપતિ જો આવી જાય આ જ ક્ષણે, તો પવનંજય જે આગમાં પડવા માટે હજી પણ લાલાયિત છે, આતુર છે, એ પવનંજય કેમે કરીને રોકાતા નથી. એ રોકાઈ જશે. વિમાન ઊંચું ચડ્યું, દૂર દૂર સુધી નજર કરાઈ અને અચાનકથી એક વિમાન દેખાતા પ્રહસિત આનંદ કિલ્લોલપૂર્વક નાચવા લાગ્યા. નીચે ઊભેલા પ્રહલાદ રાજા, કેતુમતી, આ બધાને પ્રહસિત આનંદ અને મંગળના સમાચાર આપે છે. મહારાજા પ્રહલાદનો જય હો. મહાસતીને લઈને સેનાપતિ આવી રહ્યા છે. બધાના મનની અંદરમાં આનંદ 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 થઈ રહ્યો છે. આ બાજુથી આદિત્યપુરનો ધ્વજ એને વિમાન પર લહેરાવ્યો, તો સામેથી સેનાપતિએ પણ ધ્વજ લહેરાવ્યો. બંને સુભટોને ખ્યાલ આવી ગયો કે આપણા જ વિમાનો ભેગા થાય છે, પવનંજય પણ સુરક્ષિત છે, અને એટલે વિમાન થોડાક નજીક આવ્યા ત્યારથી સુભટોએ જય જયકાર જય જયકારથી આખા ભૂતવનને ગજાવી મૂક્યું. વિમાનો નજીકમાં આવ્યા. પ્રહસિતે માનસવેગના વિમાનની પાસે જઈ અંજના અને હનુમાનને સુખરૂપ જોઈ મહાન હર્ષ અનુભવ્યો. વિમાનને આગળ કર્યું અને ત્યારે પ્રહસિત સૌને જ્યાં ચિતાના ભડકા થઈ રહ્યા હતા ત્યાં લઈને આવ્યા. યોગ્ય જગ્યાએ વિમાનને ઉતાર્યું. ઝડપથી બધા જ પવનંજય પાસે આવ્યા. માનસ વેગે અંજનાએ બંનેએ રાજા પ્રહલાદના ચરણોમાં પ્રણામ કર્યા. પ્રહલાદની આંખમાં હર્ષના આંસુ ટપકી પડ્યા. બે હર્ષ ભેગા હતા. પહેલો હર્ષ એટલા માટે કે પોતાના પુત્રને અણીના સમયે આગની અંદર ઝંપલાવતા એમણે રોક્યો હતો, અને બીજો હર્ષ એટલા માટે કે હવે ચોક્કસપણે મારો પુત્ર ક્યારેય હવે આવી રીતે આવો અકસ્માત મૃત્યુ કરવાના કોઈ પણ વિચારમાં નહીં પડે, કારણ કે અંજના હવે મળી ચૂકી છે. અને આ અંજનાને એમના સુધી પહોંચાડનાર એ માનસવેગ, એના મામા, એના પ્રત્યે એમને અનહદ સદભાવ જાગ્યો. એમને ભેટી પડ્યા. એ ભેટીને હર્ષ વ્યક્ત કરે એ પૂર્વે નાનકડો હનુમાન એ તરત જ એમને જોઈ અને એકદમ સરસ કૌતુકમાં હોય એવી સરસ મુખ મુદ્રાથી એની બાજુમાં આવીને ઊભો રહી ગયો. રાજા પ્રહલાદે હનુમાનને તેડી લીધો અને પોતાના ઉત્સંગમાં જકડી લીધો. કેતુમતી એ અંજનાની સામે જોઈએ છે પણ નજર મેળવી શકતી નથી. એનું રુદન ચાલુ જ છે. અને જેવું એણે જોયું કે અંજના પ્રહલાદને પગે લાગી છે, એવું તરત જ કેતુમતી આગળ આવે છે અને બે હાથ જોડી રુદનપૂર્વક એને કહે છે કે વત્સ, મને ક્ષમા કર. અને એ પગમાં પડવા જાય છે અને ત્યાં જ અંજના બે હાથેથી કેતુમતીને પકડી અને ઊભી કરે છે. માતાજી, આપનો કોઈ દોષ નથી, દોષ મારા દુર્ભાગ્યનો જ છે. આવી રીતે અંજના કેતુમતીની વ્યથાને હળવી કરે એવા શબ્દો, એવા વેણ એ એને સંભળાવે છે. પવનંજયને દૂરથી મસ્તકે અંજલિ જોડીને પ્રણામ કરે છે. આ કઈ મર્યાદાઓ આપણે અત્યારે સાંભળી રહ્યા છે. આર્ય સંસ્કૃતિ એ જીવવાનું ચાલક બળ હતું. આપણે ત્યાં કદાચ અત્યારે જે રીતે ઉદ્યાન, 99 કરોડો રૂપિયાના દાન, કેટલી મોટી સંખ્યામાં જિનાલયો, ભવ્ય રોશનીઓ, કેટલું બધું અત્યારે આપણે કરી રહ્યા છીએ કે જેના કારણે આપણે બધા જ એવું માની રહ્યા છીએ અને માનીએ છીએ, ખોટું પણ નથી કદાચ, કે ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. પણ એક વસ્તુ કે જે પાયાની હતી, એ પાયાની વસ્તુમાંથી આપણે બહુ જ વિમુખ થઈ રહ્યા છીએ અને દૂર થઈ રહ્યા છીએ. એ છે આર્ય સંસ્કૃતિ. રાજા ઋષભે સૌથી પહેલાં સંસ્કૃતિની સ્થાપના કરી અને પછી ભગવાન ઋષભે જીન શાસનની સ્થાપના કરી.
કારણ કે રાજા ઋષભ જાણતા હતા કે સંસ્કૃતિ વગર ધર્મ નહીં ટકી શકે. આજે આપણે બધા સંસ્કૃતિને વિસારે પાડી દીધી અને ધર્મને આગળ વધાર્યો, અને એટલે જ કદાચ આપણા બધાના જીવનની અંદરમાં તપ વધ્યો છે, પણ ત્યાગની બાબતમાં આપણે ઊણા ઉતારીએ છીએ. દાન વધ્યો છે, પણ મૂર્છા ઉતારવાની બાબતમાં આપણે ઊણા ઉતારીએ છીએ. ઉદાન આદિ ચારિત્ર ધર્મ વધ્યા છે, પણ શીલ ધર્મની બાબતમાં આપણે ઓલમોસ્ટ ખતમ છીએ. આ વિસંગતાઓનું મુખ્ય કારણ જ આ છે કે આપણી જીવન પદ્ધતિ એ મુક્તિ તરફી નથી રહી, અને આપણી વાતો અને આપણી બાહ્ય ક્રિયાઓ એ મુક્તિ તરફી થઈ. એક મહાત્મા બહુ સરસ વાક્ય કહેતા કે અત્યારના શહેરમાં અનેક ઉદ્ધાન 99 આદિ ધર્મક્રિયાઓ કરનાર શ્રાવક એટલે એ જેટલો જલ્દી મોક્ષે નહીં જાય એના કરતાં વધુ જલ્દી મોક્ષે અમારા આર્ય સંસ્કૃતિના ગામડાનો અજૈન માણસ જશે. કેમ? કારણ કે એ અજૈન માણસના જીવનની અંદરમાં એની પદ્ધતિ જ એવી છે કે વિશેષ પાપ શક્ય જ નથી થતા. જ્યારે આપણી જીવન પદ્ધતિ એવી છે કે જેટલો સમય ધર્મ કર્યો એટલો કર્યો, બાકીના સમયમાં એક્સ્ટ્રીમના પાપ. બહુ વિચારણીય બાબત છે. આ અંજના, કેતુમતી, પવનંજય આ બધાના જીવન જોઈએ તો ખરેખર એવું લાગે કે અંજના કેટલા ઉદાર હૃદયથી કેતુમતીને માફ કરી શક્યા. કેટલા ઉદાર હૃદયથી, કોઈ સંભળાવવાની જરૂર નહીં, ક્યાંય કોઈ વ્યવહાર એવો નહીં કે જેના કારણે કેતુમતીને ગિલ્ટ ફીલ થાય. એને ઓલરેડી ગિલ્ટ છે કે મેં ખોટું કર્યું છે, એટલે હવે વધારે પડતું કહી, અને વડીલ છે એ ભૂલ કરે તો પણ નાનાની ફરજ છે કે વડીલ તરીકેનું માન એ એને મળવું જોઈએ. એ કદાચ ગુણમાં વડીલ ન રહ્યા કેટલાક કાર્યો કરીને, પણ એ ઉંમરમાં વડીલ છે, એનું માન જાળવવું એ પણ એક પ્રકારનો ગુણ છે. આવી બધી વાતો આપણને કોણ શીખવાડશે? એટલે અહીંયા અંજના જે રીતે કેતુમતી સાથે કે પ્રહલાદ રાજા સાથે એ જોડાણી છે, ફરીથી એ દર્શાવે છે કે આપણે ત્યાં ગુણવત્તાસભર જીવનની કિંમત સૌથી વધારે હતી. પર્યુષણાની અંદરમાં કેટલાય લોકોને મિચ્છામી દુક્કડમ કરનારા આપણે, હજારો લોકોને વોટ્સએપ કરી દેનારા આપણે, આ અંજનાને નજર સામે લાવી અને પોતાની જાતને એમાં મૂકી અને કમ્પેર કરવા ટ્રાય કરીએ. આપણી સાથે આવું નહીં, આના 100માં ભાગનું પણ કોઈએ કર્યું હોત તો અંજનાની જેવી પ્રસન્નતાથી અને ઉદારતાથી શું આપણે માફ કરી શક્યા હોત? કેટલા સરસ વાક્યો અંજના બોલે છે. માતાજી, આપનો કોઈ દોષ નથી, દોષ મારા દુર્ભાગ્યનો છે. અને ઉછાછડાપણું કેટલી હદ સુધી મર્યાદામાં છે, વિવેક અને વિનય કેટલો જાગ્રત છે. જે પવનંજયને ભેટવા માટે તલસાટમાં હતી, જેની ચિંતામાં ને ચિંતામાં છેક રાજ્યથી નીકળી ત્યારથી લઈને અત્યાર સુધી એનું મન સતત ઉચાટમાં હતું, એવા પવનંજયને જુએ છે તેમ છતાં પણ ક્યાંય પણ એક સ્ત્રી તરીકે, એક વહુ તરીકેની મર્યાદા વડીલોની હાજરીમાં કેવી હોઈ શકે? એ વર્તનમાં લેશ માત્ર પણ ઘટાડો નથી આવતો. આપણે બહુ જ સમજવા જેવું છે. કેટલાય પ્રસંગોની અંદરમાં આપણને આપણી મર્યાદાઓ એ અત્યારે સંસ્કૃતિને આધીન રહી અને જીવવા માટેની જાણે સમજાણી જ નથી એવું આપણું જીવન થઈ ગયું છે. ગમે તે રીતે ધર્મના પ્રસંગોમાં પણ નાચવું, પુરુષોની હાજરીમાં બહેનોએ જે રીતે ઉચિત વર્તનમાં રહેવું જોઈએ કે જેના કારણે કોઈ બીજાને વિકાર ન જાગે, એ બધા વર્તનોમાંથી પણ આપણે જાણે બહુ દૂર થઈ ગયા હોય એવી આપણી ધર્મક્રિયાઓ થતી ગઈ. જાહેરમાં નાચવું, કોઈ મુમુક્ષુ હોય, લોકો માટે એ હવે બહુ નવાઈનું જ ન રહ્યું. એક સ્ત્રી તરીકેની મર્યાદા હોય, કોઈ એવી વાત નથી કે સ્ત્રીઓએ માટેના રિસ્ટ્રિક્શન્સની છે આ, એ તો કોઈ પ્રશ્ન નથી આવતો, પણ એક વિવેકસભર વર્તન કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને, નબળા વ્યક્તિને પણ આપણા કારણે વિકાર ન થાય, એ જે મર્યાદાનું ભાન એ દરેક વ્યક્તિને પોતાના સ્તર પ્રમાણેનું હોવું જોઈએ. શ્રાવિકાને અલગ, મુમુક્ષુને અલગ, અને સાધ્વીજી ભગવંતને તો એનથી પણ ચડ્યા હતું.
એ બાબતમાં પણ ઘણીવાર આપણે ફેર વિચારણા કરવી પડે એવા વર્તનમાં આપણે આગળ જતા જઈએ છીએ. આજથી કેટલાક વર્ષ પહેલાં બાપજી મહારાજ હતા, પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ હતા, ભદ્રંકર સુરી મહારાજ સાહેબ હતા. આ બધા મહાપુરુષોની હાજરીમાં બહેનો દીક્ષા લીધા પછીથી એક વાર પણ દીક્ષાની વિધિ દરમિયાન પણ એવા પ્રસંગો થયા જે આપણને સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે કે આ બહુ સેંકડો કે હજારો વર્ષો પહેલાંની વાત નથી. ગણીને 50-70 વર્ષ પહેલાંની આ વાત, 50થી પણ અંદરના વર્ષની વાત છે કે કેટલાક મુમુક્ષુ બહેનોની દીક્ષાનું મુહૂર્ત આવ્યું અને દીક્ષાની વિધિ શરૂ થઈ ગઈ છે. અને વિધિ દરમિયાન એમનો સાડીનો છેડો જે માથા ઉપર ઓઢેલો હોવો જોઈતો હતો એ ન દેખાયો, તો તરત જ મહાત્માએ એમને જણાવી દીધું, એમના ગુરુનીને, કે એમની દીક્ષાને હજી 1-2 વર્ષની વાર છે. પ્રસંગ ચાલુ છે, લોકો હકડેઠઠ સામે બેઠા છે, બધા જ સ્વજનો મીટ માંડીને બેઠા છે કે હમણાં રજવારણ અપાશે ને વેશ પરિવર્તન થશે. અને તેમ છતાં પણ એ ખુમારીના એ પરાક્રમના આમ ભરપૂર ખજાના સમા ગુરુ ભગવંતો એ ગુરુનીને ટકોર કરીને કહે છે કે માથે ઓઢવાની પરંપરા હજી એમાં પણ જો ઉણપ છે તો ભગવાનની આજ્ઞાને માથે ચડાવવાની ધારામાં એ કઈ રીતે આગળ વધશે. અને સૂચન આપે છે કે દીક્ષાને ફરીથી થોડુંક મુલતવી રાખી અને કેટલીક વસ્તુઓની જે ટ્રેનિંગ છે એ વ્યવસ્થિત કરાવો, પછી આપણે અહીંયા લઈએ. હું શ્યોર માનું છું કે આ સાંભળીને કદાચ 2 વિચાર નીકળશે. કેટલાકને એવું પણ લાગશે કે આ તો બધું વધારે પડતું છે. પણ આ મહાપુરુષો એક પરંપરા, એક સંસ્કૃતિ એને વળગીને બેઠા હતા. એ લોકોના ઓપિનિયન ઉપર બહુ જીવતા ન હતા, કારણ કે એમને ભગવાનનો ઓપિનિયન શું છે એ મહત્ત્વનો લાગતો. અત્યારે આપણે બધું જ વોટ્સએપ પર દરેક વસ્તુમાં કમેન્ટ આપનારા થઈ ગયા, દરેક વસ્તુમાં જજમેન્ટ લેનારા થઈ ગયા, દરેક વસ્તુમાં શાસ્ત્રોને આગળ રાખી, આપણે અધૂરી સાંભળેલી વાતોને આગળ રાખી અને વિવાદ કરનારા થઈ ગયા. એટલે આપણને આ વાતની ગંભીરતા ન સમજાય, કદાચ એવું બની શકે. પણ એનાથી મહાપુરુષોને શું? એવો એમને મળેલી ભગવાનની આજ્ઞાને અક્ષરશઃ પોતાના જીવનકાળ દરમિયાન સાચવી અને એ પડાઈ એ રીતે નેતૃત્વ પાડનારા હતા. અહીંયા આપણે અંજનાની વાતમાં છીએ. અંજના દૂરથી પવનંજયને મસ્તકે અંજલિ જોડીને પ્રણામ કરે છે. બંનેની આંખનું મિલન થાય છે અને બંનેનો અતિશય વિયોગ અને એની જે વેદના હતી એ આંખોથી એ બંને શાંત કરે છે. પ્રહસિતનું હૃદય પણ પ્રસન્ન બની ગયું. એક બાજુ ઊભો પવનંજયને અંજનાને જોઈ રહ્યો છે. એની કલ્પના સૃષ્ટિમાં એ બંનેના જીવનના તમામ ભૂતકાળના પ્રસંગો તરવરવા લાગ્યા. સંસારની અસારતા સમજવા માટે અંજનાથી સારું દ્રષ્ટાંત બીજું કયું હોઈ શકે? આ બાજુ પ્રહલાદે માનસવેગને ગડગડા સ્વરે આભાર માનતા કહ્યું કે રાજન, તમે ખરેખર મારા કુટુંબને દુઃખના દરિયામાં પડતું અટકાવી લીધું. માનસવેગ બહુ જ સામાન્ય સાદાઈથી કહે છે કે હું તો નિમિત્ત માત્ર છું. આ તો અંજનાનું પુણ્યબળ હતું કે એના સહારે એ આવ્યું, હું શું કરી શકવાનો હતો. અને આ રીતે પ્રહલાદે પુનઃ માનસવેગની પ્રશંસા કરી કે તમે મારા સર્વ સંબંધીઓમાંના શ્રેષ્ઠ સંબંધી છો, તમે જ મારા સાચા બંધુ છો, મારા વંશની પરંપરાના આધારભૂત એવી મારી પુત્રવધૂનું રક્ષણ કરી મારા સમગ્ર કુળના ઉપકારી બન્યા છો. આ કોણ બોલી રહ્યું છે? રાજા પ્રહલાદ, કે જેને અત્યારે એવું લાગી રહ્યું છે કે મારા સમગ્ર વંશની પરંપરાનો આધાર જો કોઈ હોય તો મારી આ પુત્રવધુ છે. અને હજી કેટલાક જ મહિના પહેલાં એ જ પુત્રવધુ એને બચાવવા માટે કેતુમતીની સામે એક શબ્દ બોલવાની પણ એ તાકાત પોતે ફોરવી નહીં શક્યા. અલબત્ત આપણે ગણીએ છીએ કે અંજનાનું કર્મ ભારે હતું, પણ તેમ છતાં આ સંસારની વિચિત્રતા તો આપણે જોઈ શકીએ. અને માનસવેગ એ બધી જ વાતો જે છે એને બહુ સહજતાથી લે છે. એને ક્યાંય કોઈ એવી જગ્યાએ પોતાનું વજન એને લાગતું હોય કે ઊભું કરવું હોય એવો કોઈ જ વિકલ્પ પણ એનામાં નહીં. કેતુમતી પણ હા પુરાવે છે કે હા, જો એમણે મારી પુત્રવધૂનું રક્ષણ ન કર્યું હોત અને એને ન મળી હોત તો કદાચ હું પણ જીવી ન શકત. આ બાજુ કેતુમતી હનુમાનને પોતાના ઉત્સંગ મળીને રાજી થઈ જાય છે. એના પૌત્રનું અનુપમ રૂપ, લાવણ્ય, એની કાલી વાણી સાંભળી અને કેતુમતી હર્ષગેલી થઈ જાય છે. ભૂતવનની અંદર પણ આનંદ અને ઉલ્લાસનો એક આખો
ઉત્સવ સર્જાયો હોય એવું વાતાવરણ. અંજનાના માતા પિતા માટે પણ એક વિમાન મોકલાવાયું કે હવે એમને પણ અહીંયા બોલાવી લો, આટલો સરસ ઉત્સવનો માહોલ છે, તો પછી એમની કમી કઈ રીતે ચાલે. અને રાજા પ્રહલાદ સેનાપતિને આજ્ઞા કરે છે કે સેનાપતિજી, અહીંયા ને અહીંયા જ ભવ્ય ઉત્સવની અને મહોત્સવની એને ઉજવવાની એક તૈયારી કરો. સેનાપતિએ પ્રહલાદને પ્રણામ કરી એમની આજ્ઞાને ઝીલી અને પોતાની વિદ્યાશક્તિથી તત્કાળ એક ભવ્ય ઉદ્યાનની રચના કરી અને ઉદ્યાનની એક બાજુએ રમણીય જીન મંદિર બનાવ્યું. આ ભૂતવન એ થોડાક સમય માટે જીનેન્દ્રવન બની ગયું હોય એવો સુંદર પ્રાસાદ ત્યાં ઊભો થઈ ગયો. અને સૌ સ્વજનો મળી અને પોતાને જે આનંદ થયો છે એ આનંદની અભિવ્યક્તિ કરવા માટે ભગવાનના પ્રાસાદ એટલે કે જીનાલય તરફ આગળ વધે છે. આ એક આપણી ઉત્તંગ પરંપરા રહી છે જે અત્યારે ઓલમોસ્ટ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. આજે દીક્ષાના મહોત્સવો જેટલા છે એટલા લગ્નના મહોત્સવો થાય છે જીનાલયોમાં. આપણી પરંપરા હતી આ કે ઘરનો કોઈ પણ શુભ પ્રસંગ હોય સૌથી પહેલાં શ્રી સંઘની અંદર ઉત્સવ કરવાનો. કેમ? કારણ કે ફક્ત સ્વજનોને જમાડવું એ તો સ્વાર્થી વૃત્તિ છે. હું સૌથી પહેલાં મારા જે ખરા સ્વજન છે એવા સાધર્મિક બંધુઓને જમાડું, એવા સાધર્મિકો સાથે મળી અને જેના અનુગ્રહથી મારા ઘરમાં શુભ પ્રસંગ આવ્યો છે એવા પરમાત્માની ભક્તિ કરું. આવો ઉલ્લાસ એ શ્રાવકોને જાગતો. આજે આપણે એ પરિસ્થિતિમાં આવીને ઊભા રહી ગયા છે કમનસીબે કે તમે દીક્ષા લેતા હો તો તમે બધું જ કરો, પણ જો તમે દીક્ષા ન લીધી હોય અને તમે શ્રાવક જીવનમાં રહેવાના હો તો તમને કોઈ નિયમ લાગુ જ નથી પડતો. તમે કરોડો રૂપિયાનું આંધણ કરી અને લગ્ન કરી શકો, પણ તમે જીનાલયના ઉપાશ્રયના સ્ટાફને યાદ ન કરી શકો, તમે શ્રી સંઘના સાધર્મિકોને યાદ ન કરી શકો, તમે જીનાલયની અંદરમાં 28 મહોત્સવ, 3 દિવસીય મહોત્સવ, સ્નાત્ર વગેરે પૂજાઓ આ બધું ન ભણાવી શકો. એ બધી બાબતમાં આપણને ગરીબાઈ છે. અને કદાચ ભણાવીએ તો પણ એવું જ ભણાવ્યું હોય કે જેમાં ફક્ત વ્યવહાર મુખ્ય હોય. કોણ આવ્યું, કોણ ગયું, કોણ જમ્યું, શું જમ્યા, દેટ્સ ઇટ. કંઈ આરાધના થઈ એનું મહત્ત્વ ન કરનારને હોય અને ન આવનારને પણ હોય. કમનસીબે આપણે એ પરિસ્થિતિ તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં સંસારી અવસ્થાની અંદરમાં સંયમ નથી લીધું, એ સંસારી અવસ્થા એ પણ ભગવાનનો માર્ગ છે એવી વાતો હવે જાણે આપણા બધાના માનસપટમાંથી ઉડતી જાય છે. બાબુભાઈ કડીવાળા, હિંમતભાઈ, આ બધા બેડાવાળા, આ બધા લોકો એક ભૂતકાળ બનતા જાય છે. શ્રાવકોમાં આદર્શ જીવન કેવું હોય એ આદર્શમાં હવે નામો ફક્ત એના આવે છે કે જેણે કરોડો રૂપિયાના લાભ લીધા હોય, ખર્ચ કર્યા હોય. દાન, શીલ, તપ, ભાવ, આ બધા ધર્મો એ કોઈ ધર્મની મહત્તા શ્રાવક અવસ્થામાં આપણે સમજવામાં ઊણા ઉતર્યા હોઈએ એવું આપણે સ્વીકારવું પડે એવી સ્થિતિમાં છીએ. અને આ બહુ જ ગંભીર પરિસ્થિતિ છે. અને એટલે જ કદાચ આવતી જનરેશનને ધર્મ નથી મળતો. એ યા તો દીક્ષા લેશે અને યા તો એ પૂર્ણપણે વિકૃત અથવા વેસ્ટર્ન જીવન જીવશે, કારણ કે એને વડીલોને જોયા છે જેવી રીતે. પરિસ્થિતિ માટે ખરેખર ફેરવિચાર કરવા જેવો છે કે આપણો ધર્મ એ કેટલો ટેમ્પરરી થઈ ગયો. આપણી સંસ્કૃતિ એ કેટલે સહજ રીતે આપણા દરેક સંસારી કાર્યોમાં પણ ધર્મને લાવતી હતી. અત્યારે આપણે ધર્મમાં પણ સંસાર લાવી દીધો. જીનાલયની અંદર બધા જાય છે અને ઉભરાઈ રહેલા આનંદને જીન ભક્તિમાં જોડે છે. ગીત, નૃત્ય આદિ અનેક પ્રકારની પૂજન સામગ્રીથી જીનેશ્વર ભગવંતની ભક્તિ કરે છે. મહોત્સવની પૂર્ણાહુતિ થતાં સૌએ ભેગા મળીને પ્રીતિ ભોજન કર્યા. આ પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. પ્રીતિ ભોજન ક્યાં રહ્યા? ભોજન પણ માંડ રહ્યા. ઊભા ઊભા જમવું એ વિકૃતિને ભોજન કઈ રીતે કહેશું? સ્વજનો સાથે મળીને બેસે. મને ખરેખર એમ થાય કે ભલે બહુ નબળું એક્ઝામ્પલ છે આ, એ કોઈ આલંબન માટેની વાત નથી, પણ એક સહજ આપણા બધાના જોયેલા સાંભળેલા દ્રશ્યો હશે કે મુસલમાન લોકોના રોઝા છૂટતા હોય ને ત્યારે જોયું હોય તો ઇફતાર પાર્ટી કે જે પણ એ લોકો અફતારી છોડતા હોય બધા એકસાથે બેઠા હોય અને બધા ભેગા મળીને જમતા હોય. આ કોઈ આપણી માટે આલંબનની વાત છે એમ વાત નથી, કારણ કે એ આશયો, એ પ્રવૃત્તિઓ બહુ નબળી છે. પણ એક વસ્તુ ચોક્કસ છે
પ્રીતિ ભોજન નામની જે પરંપરા આપણને મળી હતી એને આપણે સાચવી તો નથી જ શક્યા. ગમે તે આલમ બને એ પ્રીતિ ભોજનો આપણા ઘરોમાં શરૂ થાય, કારણ કે જેવું અન્ન એવું મન. જેની સાથે બેસીને અન્ન વાપર્યું છે એની સાથે જ મન જોડાશે. 4 જણનું ઘર હોય, એ 4 જણના ઘરમાં પણ 4 જણ અલગ અલગ જમવા બેસતા હોય એવી દરિદ્ર અવસ્થા, અને છતાં પણ આપણે પ્રાઉડ ફીલ કરીએ કે અમે 3 બેડરૂમ હોલ કિચન 4 બેડરૂમ હોલ કિચનમાં રહીએ છીએ. આનાથી વધી દરિદ્રતા શું હોય કે 4 જણ મળીને પણ એક રૂમમાં નથી રહી શકતા, ચારેયને પોતપોતાની રૂમો જોઈએ છે. બધી ગંભીર પરિસ્થિતિઓમાં છીએ. આ બાજુ અહીંયા બધા છૂટા પડવાનો વિચાર કરે છે, ત્યાં માનસવેગે બધાને આમંત્રણ આપ્યું કે કોઈ છૂટા ન પડતા, બધા જ નગરમાં પધારો, કેટલાક દિવસની સ્થિરતા કરો, મને લાભ આપો. અને બધા માની જાય છે. અને હવે માનસવેગ બધાને પોતાના નગરમાં લઈ જાય છે. અને પાછળ પાછળ આખું સૈન્ય, જે સેનાપતિ વગેરે સ્વજનો વગેરે બધા જ માનસવેગની સાથે જ એના નગરમાં જાય છે, અનુપુર નગરમાં. હવે અનુપુર નગરમાં શું થાય છે એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.